બનાસકાંઠાના ડીસાના ભીલડીમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ભીલડીની પંચવટી સોસાયટીમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને સોસાયટીના મુખ્ય માર્ગ પર 3 ફૂટ વરસાદી પાણી ભરાયા છે। દર વર્ષે પાણી ભરાઈ જવા છતાં સ્થાનિક તંત્ર નિંદ્રામાં છે। વધુ પાણી હોવાને કારણે સોસાયટીના રહીશોને હાલાકી પડી રહી છે। તો ડીસા તાલુકાના ભીલડી ગામમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વરસાદી પાણી ગામમાં ફરી વળતા શાળા અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પણ નથી જઈ શકતા। ભીલડીના ગોગામઢ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકી વેઠી રહ્યા છે અને સ્થાનિકોનો આરોપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। તો પંચવટી સોસાયટી, ઉમિયાનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે પાણીના નિકાલ માટેના નાળા નેશનલ હાઈવે ઓથોરિટીએ બંધ કરી દેતા દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। સરપંચ, મામલતદાર સહિતના લોકોની રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવ્યા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે। તો બનાસકાંઠા